બેન આપણે તમારા છોકરા વેદને શું તકલીફ હતી? વેદને શરદી ઉધરસની હતી. તકલીફ હતી એમ ને? કેટલા ટાઈમથી હતી? મહિનો આદિ નહોતો ત્યારથી ચાલુ હતી શરદી ઉધરસ. અચ્છા, અત્યારે કેટલા વર્ષનો થયો? અત્યારે 5 વર્ષનો થયો. શરદી ઉધરસ ક્યારે થતા એને? શરદી ઉધરસ થતા મહિને એક નહોતો ત્યારથી ચાલુ થતા અને અઠવાડિયે 15 દિવસે થતી. દર અઠવાડિયે 15 દિવસે ચાલુ જોઈએ ને? ચાલુ જોઈએ. અચ્છા, અને ઉધરસ શરદી થાય તો પછી શું કરતા તમે? એટલે રાજકોટ જવું પડતું દવા લેવા તાત્કાલિક. હા હા. અને ઉધરસ કેવી આવતી? ઉધરસ બહુ જાજી અતિશય આવતી. થાય પછી મોઢું ન થાતું એટલી આવતી. થાય પછી કેટલા દિવસ સુધી એને તકલીફ એટલે થઈ? અઠવાડિયે 15 દિવસે સારું રહે, પાછું હતું ને એવું થઈ જાય. અચ્છા, તો બહુ હેરાન થયો છે? હા, બહુ હેરાન થયો છે. અચ્છા, હવે તમે અહીંયા હોમિયોપેથિક દવા ચાલુ કરી અને કેટલો ટાઈમ થયો છે? એના 3 મહિના થયા. 3 મહિના. ને 3 મહિનામાં કેવું રિઝલ્ટ છે? બહુ સારું છે. શું છે અત્યારે ટેણિયાને? અત્યારે કાંઈ નથી, સરસ છે અત્યારે. અચ્છા, ત્યાર પછી આ 3-4 મહિનામાં તમારે ક્યારે જવું પડ્યું છે રાજકોટ કે? ના, ક્યાંય જવું નથી પડ્યું. અચ્છા, તાવ શરદી ઉધરસ આવ્યો છે હમણાં? ના, હમણાં કાંઈ ન થાય. અચ્છા, કેવું છે દવાથી? તમને કેવું લાગે છે? અત્યારે સારું છે એકદમ. તમે ખુશ છો? હા, અમે ખુશ છે. તને મજા આવે છે?